ભરૂચના અંકલેશ્વરમાં 4 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ। જૂના નેશનલ હાઈવે સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ, દુકાનો અને મકાનો પાણીમાં ગરકાવ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા। અંકલેશ્વરમાં વરસી રહેલા અનરાધાર વરસાદના પગલે અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। ત્યારે આજે જૂના નેશનલ હાઈવે નંબર 8 પર આવેલી સોસાયટી છે, તેના દ્રશ્યો તમે જોઈ શકો છો કે કમર સુધીના પાણી જે છે તે ભરાઈ ગયા છે। અનેક દુકાનો છે, આ દુકાનો પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। તેના કારણે લોકોને જે જાનમાલ છે તો જાનમાલને પણ ભારે નુકસાન થયું છે। દુકાનોમાં રહેલો સામાન જે છે તે પલળી ગયો છે અને તેના કારણે લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। આપણી સાથે સ્થાનિક છે, તેમની સાથે વાત કરીશું કે અહીં શું પરિસ્થિતિ છે અને શું સમસ્યા છે। શું સમસ્યા છે? પાણી દર વખતે આ ચોમાસામાં ભરાઈ જાય છે, કોઈ નિકાલ નથી આવતો। દર વખતે આ એક જ પ્રોબ્લેમ છે પાણીનો કે દર વખતે ચોમાસામાં ઘૂંટણ ઉપર સુધી પાણી ભરાઈ જાય છે, કમર સુધીના। કોઈ દર વખતે કહેવા નગરપાલિકામાં કહેવા છતાં બી કોઈ વાર સોલ્યુશન આવતું નથી આનું, ને દર વખતે પાણી ભરાઈ જાય છે। આ વખતે ચોમાસામાં ચોથી વાર પાણી ભરાઈ ગયેલું છે, ચોથી વાર સેમ આટલું પાણી ભરાઈ જાય છે। ઘરનો સામાન બગડે છે, લોકોની દુકાનો બી માલ સામાન બગડે છે, બધું બગડે છે। તો લોકોમાં નગરપાલિકાની કામગીરી છે તેના પ્રત્યે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। આપણી સાથે અન્ય એક સ્થાનિક છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શું પરિસ્થિતિ છે અને શું મુશ્કેલી છે, શું મુશ્કેલી પડી રહી છે તમને? અમે વિશાલભાઈ ચૌહાણને 2 વખત ફોન કર્યો છે, પણ અત્યાર સુધી કોઈ કચરો સાફ કરવા આવ્યું નથી। તો શું માંગ છે તમારી હવે? અમારો આ પાણીનો નિકાલ કરો। પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ છે। મારી પાછળ જે તમે આ ઘર જોઈ શકો છો તે ઘરનો નીચેનો ભાગ છે તે અડધો સુધી પાણીમાં ગરકાવ થઈ ગયો છે। તેના કારણે ઘર વખરીને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ત્યારે જે અંકલેશ્વર નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી છે તેની સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે। જય વ્યાસ, ન્યૂઝ કેપિટલ, ભરૂચ।